अम्मा बाद अस्तगफिरुल्लाह ली व लकुम। તમામ તારીફ અને હમદો સનાને લાયક એ પાક પરવરદિગાર છે કે જેની રહેમત, જેની મગફિરત, જેની તરફથી અવારનવાર નેમતો આપણા તરફ આવી રહી છે. શુક્રાને નેમતી છે કે આ નેમતનો ખુદાની ઇતાઅતમાં ઉપયોગ કરવામાં આવે, હરગીઝ એની માસિયતમાં એનો ઉપયોગ ન કરવામાં આવે અને ગુનાહોથી બચવામાં આવે. દુરૂદો સલામ થાય મુહમ્મદ અને આલે મુહમ્મદ ઉપર કે જેઓએ આપણને અલ્લાહ તરફથી હિદાયતનો સંદેશો લાવીને સંભળાવ્યા, જેઓ અલ્લાહના દીન ઉપર અમલ કરીને આપણને અમલી નમૂનો આપીને ગયા, પોતાના નૂરાની કલામ અને નૂરાની સીરતને યાદગાર છોડીને ગયા, જેનાથી આપણે હિદાયતનો પ્રકાશ મેળવી રહ્યા છીએ અને સિરાતે મુસ્તકીમને જોઈ રહ્યા છીએ. હવે એના પર ચાલવું એ આપણી જવાબદારી છે. ખુતબાની શરૂઆતમાં પોતાની જાતને અને ત્યારબાદ આપ તમામ મુમિનીનને તકવા, પરહેઝગારી, ગુનાહોથી બચવા, નેક અને દીનદાર બનવાની ભલામણ કરું છું. નહજુલ બલાગાનો 224માં નંબરનો ખુતબો આપણી ચર્ચા હેઠળ છે અને જેની અંદર અમીરુલ મુમિનીન પોતાના ન્યાય, ઇન્સાફ, અદાલતને લોકોની સામે બયાન કરે છે કે અલીની જિંદગીમાં જુલ્મ ક્યારેય નથી આવતો. અલીની જિંદગીમાં કોઈનો હક ગસ્બ કરી લેવો આ બાબત ક્યારેય જોવા નહીં મળે. અને એના ઉપર ભાર મૂકીને અમુક એવા જુમલાઓ, સખ્ત જુમલાઓ કહીને કે અલી માટે ઘાટાના બિસ્તર પર રાત વિતાવવી આસાન, અલીને જંજીરોમાં જકડીને શહેરમાં ફેરવવામાં આવે તો એ સહન કરવું આસાન, પણ ખુદાની બારગાહમાં એ હાલતમાં જાઓ કે કોઈના ઉપર જુલ્મ કરીને હું આવ્યો હોઉં, દુનિયામાં કોઈનો હક ગસ્બ કરીને આવ્યો હો, અલી માટે આ કામ મુશ્કેલ છે. અલી આ કામ હરગીઝ નહીં કરે. અને ત્યારબાદ મૌલા 2 નમૂનાને બયાન કર્યા, 2 દાખલા, 2 વાકયા કે જે ખુદ મૌલા સાથે પેશ આવ્યા. અને આ બંને વાકયામાં ઘણી જ કોશિશ કરવામાં આવી કે અલી અદાલતના, ન્યાય, ઇન્સાફના દામનથી હટીને અમારું કામ કરી આપે, અમારા તરફ તવજ્જો આપે. અને એ 2 નમૂનામાંથી એક નમૂના આપણે રજૂ કર્યા, એ હતો જનાબે અકીલનો નમૂનો કે ખુદ મૌલા બયાન કરે છે. મૌલાના આ મોટા ભાઈ, સગા ભાઈ, એમની હાલત પણ કફોડી હતી અને આ રીતના બૈતુલ માલમાંથી તેઓ ડિમાન્ડ કર્યા, પણ મૌલા હરગીઝ એની માંગણીને નથી સ્વીકારતા. પૂરા વાક્યાને વિગતવાર આપણે ગયા ખુતબામાં પૂરો કર્યા. આજે બીજો એક્ઝામ્પલ, બીજો દાખલો જે આ ખુતબામાં મૌલા આપે છે એ છે અશઅસ ઇબ્ન કૈસનો વાક્યો. અશઅસ ઇબ્ન કૈસ સૌથી મોટો મુનાફિક. જેવી રીતના રસૂલુલ્લાહના જમાનામાં અબ્દુલ્લાહ ઇબ્ન ઉબય સૌથી મોટો મુનાફિક મશહૂર હતો કે આનાથી મોટો કોઈ મુનાફિક નથી, એવી જ રીતના મૌલા અલીના જમાનામાં છે અશઅસ ઇબ્ન કૈસ. મુનાફિક અને એટલા બગાડા કરનાર, એટલો ઇમામની હુકુમતમાં પ્રોબ્લેમ ઊભી કરનાર હતો આ કે રસૂલના જમાનામાં આ અશઅસ ઇબ્ન કૈસ જાહેરમાં મુસલમાન બને છે, ઈમાન લાવે છે. થોડોક સમય મુસલમાન રહ્યા બાદ પછી મુર્તદ થઈ જાય છે, દીનને છોડીને ચાલ્યો જાય છે, ફરી પાછો કાફિર. વળી પાછું પેલા ખલીફાના જમાનામાં આવે છે અને પોતે પોતાના પછતાવાનો ઇઝહાર કરે છે અને ફરી પાછો મુસલમાનોની સફમાં દાખલ થાય છે. અને ત્યારબાદ આવીને એટલી પ્રોબ્લેમ ક્રિએટ કરી છે અશઅસ ઇબ્ન કૈસ કે ખવારિજની સાથે મૌલા અલીને કત્લ કરવામાં પણ આનો એક હાથ છે અશઅસ ઇબ્ન કૈસનો. એનો જ દીકરો છે મુહમ્મદ બિન અશઅસ કે જે કરબલામાં ઉમરે સાદની સાથે હતો. મૌલા અલીના આ દુશ્મનનો દીકરો મુહમ્મદ બિન અશઅસ. અને આની જે દીકરી છે જોડા બિન્ટ અશઅસ કે જે આપણા બીજા ઇમામની કાતિલ હતી. બહરહાલ આખું ખાનદાન મુનાફિક અને બુરા કામો કરનાર. અશઅસ ઇબ્ન કૈસ કોશિશ કરે છે કે મૌલા
પોતાના ન્યાય, ઇન્સાફ અને જસ્ટિસથી કામ ના લે અને મારું કામ આસાન કરી આપે. વાત એમ હતી કે અશઅસ ઇબ્ન કૈસનો એક મામલો હતો, એક ઝઘડો હતો, એક કજિયો હતો પોતાના એક મુસલમાન ભાઈ સાથે, જેની અંદર જમીન અર્થે અથવા તો પાણીની નહેરના બાબતે કજિયો હતો કે આ પાણીની નહેર મારી છે, ઓલો કે મારી છે, આનું પાણી આટલું આનું છે. બહરહાલ એક દાસ્તાનની અંદર આપણે નથી જાઓ. ઈ મામલો આવે છે મૌલા અલીના દરબારમાં. મૌલા અલી કાઝી પણ હતા ને, જજમેન્ટ પણ આપતા ને, લોકોની દરમિયાન લોકોના કજિયા, લોકોના ઝઘડામાં ફેસલો પણ આપતા. ઈવડો ઈ મુસલમાન માણસ અને અશઅસ ઇબ્ન કૈસ બંને પોતાનો મામલો લાવે છે મૌલા અલી પાસે. મૌલા અલી બંનેનું સાંભળી લીધા, બંનેની દલીલોને સાંભળ્યા. બીજા દિવસે મૌલા કહે છે હું ફેસલો સંભળાવીશ કે આ જમીન કોની છે, આ પાણી કોનું છે, આ નહેર કોની છે, અને ઈ ચોખવટ કરવાની છે. ઈ ફેસલો સંભળાવવાનો દિવસ આવે એની આગલી રાતના અશઅસ ઇબ્ન કૈસ એક સારી મજાની મીઠાઈ, સ્વીટ, જેને ફારસીમાં કહેવાય અલ હલવા, આપણે ગુજરાતીમાં કહેવાય ને હલવો, બહુ મીઠી ચીજ અને બહુ સારી ચીજ મધથી બનેલી હતી. એની અંદર સારું મજાની ચીજો પણ હતી. કોઈને પણ આ જોઈને એનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય એવી આ સારામાં સારી ચીજ હલવા. આગલી રાતના મૌલા અલીના ઘરે આવી દરવાજો ખખડાવી. મૌલા જ્યારે દરવાજાને ખોલ્યા ત્યારે કહે છે મૌલા આ તમારા માટે હલવો લાવે છે, મીઠાઈ લાવે છે. મકસદ શું હતો એનો કે આજે આ મીઠાઈ ખવડાવી દઉં અલીને, શાયદ કાલે જે ફેસલો સંભળાવશે એ મારા હકમાં હોય, મારા હિતમાં હોય, મારા ફેવરમાં હોય. એ રીતનો મૌલા ફેસલો સંભળાવે. અને અલીની અદાલત, ન્યાય, ઇન્સાફ હરગીઝ એની અંદર આવું આવતું જ નથી. મૌલાના જ શબ્દો છે, આપણે એને જોઈએ કે કેવી રીતના આ માણસ આવે છે. મૌલા કહે છે વઅજબુ મિન ઝાલિક, આ અકીલની દાસ્તાન મેં તમને સંભળાવી ને એના કરતા અજીબ દાસ્તાન આની છે. તારિકુન તરકના બિમલફૂફતિન ફી વિઆઇહા વમઅજૂનતિન શનીતુહા કઅન્નમાં ઉજિનત બિરીકિન હય્યતિન અવ કૈઇહા. આ માણસ બહુ સારો હલવો લઈને રાતના સમયમાં આવી અમારા ઘરનો દરવાજો ખખડાવે છે. મેં જ્યારે દરવાજો ખોલ્યો તો જોયું એના હાથમાં એક ઠામ છે, એક ઝર્ફ છે, જેની અંદર આ સરસ મજાનો હલવો, એની ખુશ્બુ, એની અંદર જે કંઈ વાનગીઓ રાખવામાં આવી હતી બધું, એની નજરમાં તો આ સૌથી સારામાં સારી સ્વીટ અને મીઠાઈ હતી કે જે બાળકોને વધારે ભાવે. પણ મૌલા કહે છે જ્યારે મારી નજર ઈ હલવા ઉપર પડીને મોઢામાં પાણી આવવાના બદલે મૌલા કહે છે ઈ હલવાને જોઈને એટલી નફરત મારા દિલમાં જાગી કે જાણે એમ કે એને સાપના ઝહેરથી બનાવવામાં આવ્યો હોય અને ઇન્સાન એને જોઈને કેટલો નફરત કરે એવી નફરત મારા દિલમાં જાગી. સાપના ઝહેરથી અથવા તો સાપે કરેલી ઉલટીથી એના લોટને બાંધવામાં આવ્યો હોય અને આ હલવો તૈયાર કરવામાં આવ્યો હોય. મૌલા કહે છે આવી નફરત મને જાગી. તરત જ મેં એનાથી સવાલ કર્યો આ તું શું લઈને આવ્યો છે? અસિલતુન અમ ઝકાતુન અમ સદકતુન. મૌલા કહે છે ત્રણ હાલતથી ખાલી નથી. આ તો આ મારા માટે તોહફો છે, હદિયો છે જે તું લાવ્યો છે, અથવા તો આ ઝકાતનો હલવો છે જે તું મારા માટે લાવ્યો છે, અથવા તો આ સદકાનો હલવો છે કે જે તું મારા માટે લાવ્યો છે. દેખીતી વાત છે સદકો અને ઝકાત અમો બની હાશિમ ઉપર હરામ છે. ફઝાલિકા મુહર્રમુન અલૈના અહલલ બૈત. આ સદકો અને ઝકાત હરામ છે અમારા ઉપર. તું શું લાવ્યો છે આ? એટલે તરત એ જવાબમાં કહે છે લા ઝાકા વલા ઝાકા વલાકિન્નહા હદિયતુન. આ ન તો ઝકાત છે ન તો સદકો છે મૌલા, આ તમારા માટે તોહફો છે, તમે ખાઓ, આ તમારા માટે હું હદિયા તરીકે લાવ્યો છું. અને હવે ઇમામનું રિએક્શન.
આવતીકાલે અલીની કોર્ટમાં, અલીના અદાલતમાં એનો મામલો છે સામેવાળા એક મુસલમાન ભાઈ સાથે, અને આજે આગલી રાતના તું અલીના ઘરે હલવો લઈને આવે છે. મતલબ શું થાય? અલીને તું શું સમજે છે? અલીને તું કેવી રીતના જુએ છે એના ન્યાય અને ઇન્સાફને? ખરેખર એટલું સખ્ત અને ફોર રિએક્શન છે, એટલું જબરદસ્ત ઇમામ એને જવાબ આપે છે, એવા ગુસ્સાની અંદર એવા શબ્દોને કહે છે કે ખરેખર એના ઉપર વિચાર કરવાની જરૂર છે. આપણે ઇન્શાઅલ્લાહ આવતા ખુતબાની અંદર આ પૂરા વાક્યાને અને ત્યારબાદ ઇમામ જે જુમલાઓ ફરમાવ્યા છે આ ખુતબાના અંતમાં ઇન્શાઅલ્લાહ આપણે એને બયાન કરશું કે કેવી રીતના અમીરુલ મુમિનીન હર હંમેશ ન્યાય અને ઇન્સાફથી કામ લેતા. આવા મુનાફિકને પણ રસ્તો બતાવી દીધા અને એવો જવાબ આપ્યા છે કે આ જવાબ તારીખની અંદર બાકાયદા નોટ થયેલો છે કે અલીની સામે ભલભલાનું કંઈ નથી ચાલ્યું. આવા લોકો પણ આવીને ચાલ્યા ગયા અને મૌલા અલીની અદાલત, એમનો ન્યાય, એનો ઇન્સાફ એની જગ્યા ઉપર જ બાકી રહ્યો. ઇન્શાઅલ્લાહ આવતા ખુતબાની અંદર આપણે આ નહજુલ બલાગાના 224માં નંબરના ખુતબાને પૂરો કરવાની કોશિશ કરશું. અહેકામ અને મસાઇલની અંદર ચાહું છું કે નમાઝનો સૌથી છેલ્લો ભાગ એટલે કે સલામ, જેના બાદ આપણી નમાઝ પૂરી થાય છે, એના બારામાં અમુક બાબતોને રજૂ કરું. જો સલામના 3 ભાગ છે, 3 જુમલા છે. આપણે નમાઝ જ્યારે પૂરી કરતા હોય તો આ 3 જુમલાને પડતા હોય. આ રીતના છે આ 3 જુમલા કે અસ્સલામુ અલૈકા અય્યુહન નબીયુ વ રહમતુલ્લાહિ વ બરકાતુહુ. આ પહેલો જુમલો. બીજો અસ્સલામુ અલૈના વ અલા ઇબાદિલ્લાહિસ સાલિહીન. અને ત્રીજું અસ્સલામુ અલૈકુમ વ રહમતુલ્લાહિ વ બરકાતુહુ. આ 3 માંથી વાજિબ કયું છે? છેલ્લો જુમલો. આ છેલ્લો જુમલો છે એ વાજિબ છે. ફક્ત આ છેલ્લી લાઈન, આ છેલ્લો જુમલો, છેલ્લી સલામ કોઈ પડી લે એટલે એની નમાઝ પૂરી. પહેલી લાઈન, પહેલો જુમલો મુસ્તહબ છે, બીજો એહતિયાતે વાજિબ નિરૂ મુસ્તહબ છે, અને ત્રીજો તો વાજિબ છે. અને આ રીતના જો કોઈ માણસ પહેલા જુમલાને છોડી દે તો પણ એની નમાઝને કંઈ ફરક પડતો નથી. બીજો જુમલો જો પડે અસ્સલામુ અલૈના વ અલા ઇબાદિલ્લાહિસ સાલિહીન, તો અહીંયા એહતિયાતે વાજિબી છે કે એને ત્રીજો જુમલો એટલે કે અસ્સલામુ અલૈકુમ વ રહમતુલ્લાહિ વ બરકાતુહુ ઈ પડવું પડે. યા તો 3 પડે યા છેલ્લી 2 પડે તો આપણી નમાઝ માટે કાફી છે. અને જો 3 સલામ પડે પૂરેપૂરી જેવી રીતના આપણે બધા પડતા હોઈએ છીએ તો આ આપણે એહતિયાત ઉપર પણ અમલ કરેલો છે એમ ગણાશે અને આપણી આ સલામ બરાબર અદા થાય અને જેના ઝરિયાથી આપણી નમાઝ હવે પૂરી થાય છે. સલામ પડતી વેળા પણ આપણે આરામથી સ્થિર, સ્ટેબલ હોવું જરૂરી છે. આપણા હાથ હલતા હોય, આપણો ચહેરો હલતો હોય અને આપણે ના એમને સુકૂન, ઇત્મીનાનથી બરાબર રીતના જે રીતના તશહુદમાં આપણે બેઠા હોય એવી જ રીતના બેસીને આપણે સલામ પડવાની છે અને ત્યારબાદ આપણી નમાઝ પૂરી થાય છે. આ સલામને પણ સહી રીતના અરબી ઉચ્ચારની સાથે, મખરજની સાથે પડવાના હોય અને એક પછી એક તરત જ પડી. એમ નહીં કે પહેલી સલામ પડી લીધા પછી 2 મિનિટ વાટ જોઈએ, પછી ત્રીજી સલામ, બીજી સલામ, ના. એક પહેલી સલામ, બીજી અને ત્રીજી વારાફરતી તરત જ પડવાની હોય છે, કોઈ પણ ફાસલો રાખ્યા વગર. સુકૂન અને ઇત્મીનાનથી આ 3 સલામ પડવાના ઝરિયાથી હવે આપણી નમાઝ પૂરી થાય છે. સલામના બારામાં બીજા પણ અમુક મસાઇલ છે કે જેને ઇન્શાઅલ્લાહ આવતા ખુતબામાં બયાન કરશું. ખુદાની બારગાહમાં દુઆ ગુજારીએ, પરવરદિગારા અમારી ઇબાદતો, દુઆઓ, નમાઝોને તારી બારગાહમાં કબૂલ ફરમા. અમારા મા બાપના ગુનાહોને માફ કર. પરવરદિગારા અમારી ઔલાદને નેક તૌફીક અતા કર. ખુદાયા દરેક મુમિનીન મુમિનાતની જાન, માલ, ઇઝ્ઝત, આબરૂની હિફાઝત ફરમા. जो बीमार છે શિફા અને તંદુરસ્તી અતા કર. ज़मानाना इमामना ज़ुहूरमा जल्दी कर. अमारो शुमार इमना साथियों मा कर. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम.